भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भगवद्गीता गीता भाष्य मंगलाचरण। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। 15वा अध्यायનો 20મો શ્લોક। इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत। भारत भारतः नहीं पण भारत वाकेटेज हे भारत हे राम निजम हे भारत आउच। इति गुह्यतमं शास्त्रम् इदम् उक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत। अनघ भारत इति इदं गुह्यतमं शास्त्रं मया उक्तम् एतद् बुद्ध्वा बुद्धिमान् च कृतकृत्यः स्यात्। अन्वय थोड़ा श्लोक पर एक बार જોઈએ। अनघ भारत इति इदं गुह्यतमं शास्त्रं मया उक्तम् एतद् बुद्ध्वा बुद्धिमान् च कृतकृत्यः स्यात्। अनघ भारत हे निष्पाप अर्जुन। अनघ अघ એટલે પાપ અનઘ જેમાં પાપ નથી નિષ્પાપ એવો અર્જુન નિર્મળ બુદ્ધિનો અર્જુન એનું વિશેષણ થયું અર્જુનનું। આમ અર્જુન નામ પોતે જ એવું કહે છે કે જે સરળ છે। અર્જુન વૃક્ષનું નામ છે અને અર્જુનનો અર્થ થાય જેમાં કોઈ વક્રતા નથી કે જેમાં કોઈ કુટિલતા નથી। અર્જુન વૃક્ષ જેમ સરળ ઉભેલું હોય એ પ્રકારે અર્જુનનું વ્યક્તિત્વ પણ અત્યંત સરળ છે નિખાલસ છે। ને આપણે આખી ગીતામાં ભગવદ્ ગીતામાં એ વસ્તુ જોઈ રહ્યા છીએ કે કેવી રીતે અર્જુન નિખાલસતાથી પોતાના મનની વ્યથા ભગવાન સમક્ષ રજૂ કરે છે કોઈ છળ કપટ વગર। એને જે પણ પ્રશ્ન જન્મે અત્યંત વિવેકથી ભગવાનને પોતાના પ્રશ્નો રજૂ કરે છે। ભગવાનનો ઉપદેશ ન સમજાય તો ફરી ફરીને કેમ એ ઉપદેશ સમજવો અર્જુન આપણને શીખવાડે છે। અને જે એના હૃદયમાં જે પણ વ્યથા છે કે જે પણ સંશય છે એની રજૂઆત પણ નિસંકોચપણે ભગવાન સમક્ષ કરે છે। અને ભગવાનનો એ ભક્ત છે ભગવાનમાં પરમ શ્રદ્ધા પણ છે। આ એક બહુ મોટું ક્વોલિફિકેશન છે લક્ષણ છે અધિકારીનું। અધિકારીની બહુ મોટી આ યોગ્યતા છે કારણ કે આત્મ સ્વરૂપને જાણવાનું છે। એટલે જેટલા આપણા મન અને બુદ્ધિ આત્માને જાણવા માટે જેટલા
યોગ્ય હોય, તૈયાર હોય, એટલે કે બુદ્ધિમાં આત્માનું મહત્વ હોય, અનાત્માનું નહીં, આત્મા માટે પ્રેમ હોય, અનાત્મા માટે નહીં, એને જ ભક્તિ અને વૈરાગ્ય કહેવાય. અર્જુનની બુદ્ધિમાં આત્માનું મહત્વ વધ્યું જ્યારે ભગવાન સમક્ષ એણે પોતાની શરણાગતિ, ભગવાનને શરણે અર્જુન તો હતો જ પહેલેથી, ભગવાનને જ એને પસંદ કરેલા હતા, એટલે યુદ્ધમાં પણ એણે ભગવાનને પસંદ કરેલા છે અને નાનપણથી ભગવાનનો આશ્રય લઈને જ પાંચે પાંડવો જીવનારા છે. દરેક પ્રશ્નમાં, દરેક સંકટમાં ભગવાનને શરણે જનારા છે જ આ લોકો. અર્જુન એમાંનો જ એક છે, પણ અર્જુનને ભગવાન માટે વિશેષ પ્રેમ છે. ભગવાનનો મિત્ર પણ છે, ભગવાનનો ભક્ત પણ છે. અને છેલ્લે જ્યારે અર્જુને પોતાની વ્યથા વ્યક્ત કરી ત્યારે ભગવાનને કહ્યું શિષ્યસ્તે હમ, એટલે ભગવાનને સંપૂર્ણ આદર સાથે ભગવાનનો સ્વીકાર, ગુરુ તરીકેનો સ્વીકાર અને પોતે એમનો શિષ્ય હોય એ પ્રકારે સમર્પણ. આ જે એનું વ્યક્તિત્વ છે, આ જે એનો સ્વભાવ છે, એ જ પોતાના આત્મ સ્વરૂપને જાણવા માટેનું સૌથી મહત્વનું આ ક્વોલિફિકેશન છે, અધિકારીત્વ છે. એટલે જે મનુષ્યના હૃદયમાં, તેના સ્વભાવમાં, પહેલા તો એના વ્યક્તિત્વમાં સત્ય માટે પ્રેમ હોય, અને સત્ય એક જ છે આત્મા જગત, તો એવા આત્માને અનુરૂપ જેનો સ્વભાવ હોય, જે સત્યને માન આપતો હોય, સત્યને મહત્વ આપતો હોય, સત્યને પ્રેમ કરતો હોય, સત્ય જ જેના જીવનનો આશ્રય હોય, કેન્દ્ર હોય, એ સ્વાભાવિક છે કે પરમ સત્યની નજીક હોય અથવા પરમ સત્યને પામવા માટે પરમની સમીપ જો કોઈ હોય તો આવો વ્યક્તિ છે જે નિર્મળ હૃદયનો છે. નિર્મળ હૃદય અને નિર્મળ બુદ્ધિ, આ બંને જિજ્ઞાસુ ના લક્ષણો હોવા જોઈએ. એને જિજ્ઞાસુ કહેવાય. અર્જુન આવો જિજ્ઞાસુ છે. પહેલા એ અર્થાર્થી ભક્ત હતો, પછી આર્ત ભક્ત, પછી જિજ્ઞાસુ ભક્ત, અને ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાની ભક્ત. આમ પરાકાષ્ઠા, ભક્તિની પરાકાષ્ઠા ત્યાં સુધી પહોંચેલો અનઘ, હે અનઘ, હે અર્જુન, હે નિષ્પાપ અર્જુન, ઇતિ ઇદમ ગુહ્યતમમ શાસ્ત્રમ મયા ઉક્તમ. અર્જુન, મેં તને આ સંપૂર્ણ શાસ્ત્ર કહ્યું. અને કેવું શાસ્ત્ર? ગુહ્યતમમ, ગોપનીયમ, અત્યંત રહસ્યમય. એટલે સ્વામી દયાનંદજી મહારાજ કહે કે ભાઈ ભગવાન પણ કહે છે, ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું અને ગીતામાં પણ કહેવામાં આવેલું છે. આશ્ચર્ય વક્તા આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, આશ્ચર્યવત શૃણોતિ કશ્ચિદેનમ, શ્રુત્વાપી ન વેત્તિ. સાંભળવા છતાંય ન સમજાય એવું આ રહસ્યમય છે અજ્ઞાન. એટલે સાંભળવા માત્રથી જ આપણને જ્ઞાન થઈ જાય એવું આ જ્ઞાન નથી. એટલા માટે ભગવાને બહુ બધી સાવધાની સાથે આ જ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થની વાત કરેલી છે કે કોને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. આમ તો એક જગ્યાએ કહું ચોથા અધ્યાયમાં, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય કયો છે? ગુરુ ઉપસદન, પ્રણિપાત નમસ્કાર, સેવા અને પછી પૃચ્છા. એટલે કે એક દિવસનો આ કાર્યક્રમ નથી. જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન આવે, મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન આવે અને વ્યક્તિ પોતે કેવળ અને કેવળ શાસ્ત્રના શરણમાં, ગુરુના શરણમાં જવા તૈયાર હોય. અને એ માત્ર ખાલી બુદ્ધિનો નિશ્ચય નથી, એની પાછળ ઘણી બધી સમજ રહેલી છે, પરિપક્વતા રહેલી છે આ નિર્ણય પાછળ. અને પછી શ્રવણ શરૂ થાય. એટલે શ્રવણની પહેલા આ બધું જોઈએ આપણા મનમાં. આજકાલ તો આપણે શ્રવણ તો બધા કરી શકીએ એવી વ્યવસ્થા છે. જેને જેટલી માત્રામાં જે પ્રકારનું શ્રવણ કરવું હોય એ દુનિયામાં હવે ગમે ત્યાંથી મેળવી શકે, કરી શકે.
અને ઘરે બેઠા હવે તો. એટલે માત્ર શ્રવણ ઉપાય નથી. એટલે ભલે ગમે તેવી સુવિધા હોય, કદાચ કોઈ આપણને આપણી બાજુમાં આવીને બેસીને સંભળાવી પણ જાય, ઉપદેશ આપી પણ જાય, પણ એનાથી કઈ કલ્યાણ થતું નથી. એટલે તો અમ, અર્જુને જ્યારે ઉપદેશ સાંભળ્યો ભગવાન પાસેથી, તો એ વખતે સંજય પણ સાંભળી જ રહ્યો હતો અને સંજયના માધ્યમથી ધૃતરાષ્ટ્ર પણ સાંભળી જ રહ્યા હતા. એટલે આવું લાઈવ ટેલિકાસ્ટ જેવી જ યોજના હતી એ વખતે. જાણે કે આ પ્રકારની યોજના હોય એવી રીતે જે ઉપદેશ અર્જુન સાંભળી રહ્યો હતો, જ્યારે એ જ સમયે સંજય અને ધૃતરાષ્ટ્ર પણ સાંભળી રહ્યા હતા. પણ ધૃતરાષ્ટ્રને કોઈ કલ્યાણ ના થયું, એની અંદર કોઈ એવું પરિવર્તન ના આવ્યું. એટલે શ્રુત્વા આપી, સાંભળવા છતાં પણ આ વસ્તુ પ્રાપ્ત થાય જ એવો નિયમ નથી. એવું આ રહસ્યમય છે. એટલે ભગવાન કહે છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આખો પ્રોજેક્ટ છે કે મનુષ્યના જીવનમાં આવો એક તબક્કો આવે. મનુષ્ય પોતે જીવનમાં ગુરુની આરાધના શરૂ કરે, ગુરુની સેવા જેના જીવનમાં હોય, અને પછી એ ગુરુ મુખેથી શ્રવણ કરતા શીખે. આમ ગુરુ શિષ્ય વચ્ચે જે પ્રકારનો એક સંબંધ ઉત્પન્ન થવો જોઈએ, સંબંધ બંધાવવો જોઈએ, એક ટ્યુનઅપ જે થવું જોઈએ આત્માના જ્ઞાન માટે, આત્માની સમજ માટે, જેની પાસેથી સાંભળવાનું છે એના માટે એક પ્રકારનો આદર ભાવ હોય, પૂજ્ય ભાવ હોય અને આત્મીયતા હોય, આપણા ગુરુ છે એ પ્રકારનો ભાવ હોય અને જેમાં ભરપૂર પ્રેમ રહેલો હોય. પ્રેમ સાથે શ્રદ્ધા, એટલે ગુરુ વાક્યમાં શ્રદ્ધા, શાસ્ત્રના વાક્યમાં શ્રદ્ધા. એટલે ભગવાને તો આવું તો ઘણા કરી શકે. યુગ બદલાય ત્યારે ઘણા લોકો ઘણી જગ્યાએ જઈ શકે, એકથી વધારે વ્યક્તિઓ પાસે જાય, અનેક રીતે શ્રવણ કરી શકે. વ્યક્તિઓ પાસે ના જાય તો આવી રીતે ઓનલાઈન શ્રવણ કરે. પણ શ્રવણ કરવા માત્રથી આ આત્મજ્ઞાન તો થઈ શકવાની સંભાવના નથી. એટલે આવું કરી લીધું એટલે આપણને મુક્તિ મળી જ જાય એ સંભવ નથી. એટલે ભગવાને કહ્યું કે જે વસ્તુ મુખ્ય શરતના રૂપમાં છે આત્મજ્ઞાન માટે, અને એ છે શ્રદ્ધા. એટલે ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. એટલે આપણે પોતે તૈયાર થઈએ, તત્પર થઈએ, તત્પર બનીએ. સંયત ઇન્દ્રિય એટલે આપણા જીવનમાં વૈરાગ્યનું અનુષ્ઠાન હોય, શમ દમ ઉપરથી તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, આ બધું આપણા વ્યક્તિત્વમાં કેળવવાની એક ઝંખના હોય. બહુ પ્રેમથી આપણે પોતાના વ્યક્તિત્વને ધીરે ધીરે કેળવતા હોઈએ, અંતર્મુખ બનતા હોઈએ. અને મુખ્ય વસ્તુ છે શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એટલે શ્રદ્ધા તો અંદર જન્મે તો જન્મે, અને શ્રદ્ધા જન્મવા માટે ગુરુ ઉપસદન જરૂરી છે, સેવા જરૂરી છે. તો પછી ધીરે ધીરે એ ગુરુ શિષ્યનો એ પ્રકારનો સંબંધ હોય કે જેમાં સંવાદો રહેલા હોય, અને સંવાદના માધ્યમથી આપણે આપણા સ્વરૂપને જાણી શકીએ. ભગવાન વચ્ચે અને અર્જુન વચ્ચે આ પ્રકારનો સંબંધ છે ગુરુ શિષ્યનો. એટલે ભગવાન પ્રેમથી પોતાના શિષ્યને અનઘ તરીકે સંબોધે છે અને કહે છે કે ઇદમ ગુહ્યતમમ શાસ્ત્રમ મયા ઉક્તમ. હે અર્જુન, આ આખું શાસ્ત્ર મેં તને કહું. એટલે આ અધ્યાયમાં 15મા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું એના માટે ભગવાન શાસ્ત્ર શબ્દનો પ્રયોગ કરે છે. ઇદમ શાસ્ત્રમ ઇતિ ગુહ્યતમમ ઇદમ શાસ્ત્રમ મયા ઉક્તમ. મારા વડે અર્જુન તને સમગ્ર શાસ્ત્રનો ઉપદેશ કહેવાયો, મેં તને કહ્યું. તમે તો 15મો અધ્યાય કહો. ભગવાન 15મા અધ્યાયમાં જે ઉપદેશ છે એની વાત કરે. હા, એટલે 15મા અધ્યાયનો જે વિષય છે, પ્રકરણ એવું છે કે જેમાં સંપૂર્ણ સમગ્રતયા વેદનો જે ઉપદેશ છે, બધા જ ઉપનિષદનો જે ઉપદેશ છે, સમગ્ર ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે, એ ઉપદેશ આવી જાય.
એટલે એના માટે પણ ભગવાને શાસ્ત્ર શબ્દ કહ્યો. મિત્ર ગીતા શાસ્ત્ર છે અને ઉપનિષદ વગેરે શાસ્ત્ર કહેવાય. પણ 15મા અધ્યાયને શાસ્ત્ર કહેવામાં આવ્યું સ્તુતિ માટે. કારણ કે એમાં જે ઉપદેશ આપવામાં આવ્યો એ લગભગ બધા જ અધ્યાયનો સમાવેશ જેમાં થઈ ગયો ઉપદેશનો. એ મુખ્ય ઉપદેશ અપાયો અને ભગવાન એની સ્તુતિ કરતા કહે છે એતદ બુદ્ધ્વા ઉત્તમ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન છે કૃતકૃત્ય સ્યાત. આ ઉપદેશને જાણીને મનુષ્ય ખરા અર્થમાં બુદ્ધિમાન બને છે અને સાથે સાથે કૃત્ય પણ બને છે. કૃત્ય એટલે શું? તો કે જીવનમાં કરવાનું જે મુખ્ય કામ છે એ કામ થઈ ગયું. એટલે ઘણા મનુષ્યો જીવનમાં મહત્વની વસ્તુ પહેલા હાથમાં લેતા હોય. જે કામ કરવાનું હોય આખા દિવસમાં સૌથી મહત્વનું કામ હોય એ પહેલા પૂરું કરી દે. પરીક્ષા આપતી વખતે પણ ઘણા વિદ્યાર્થીઓ ઘણા પ્રશ્નો હોય, મહત્વના પ્રશ્નો હોય, જેમાં સૌથી વધારે માર્ક જેના માટે મેળવવાના હોય મળી શકે એમ હોય એ પ્રશ્નનો ઉત્તર પહેલા આપી. એમ જીવનમાં જો મનુષ્ય આ પ્રકારે પોતાનો મુખ્ય પ્રશ્ન ઉકેલી લે જીવનનો. કયો પ્રશ્ન છે? તો કે કૃતકૃત્યતા. કે જે કર્યા પછી કશું કરવાનું બાકી ના રહે એવું કામ. અને પાછું જે કર્તવ્ય છે. કર્તવ્ય એટલે શું? તો કે મનુષ્યના જીવનનું એક જ કર્તવ્ય છે. આપણને એમ કે ભૌતિક ઉન્નતિ કર્તવ્ય છે. જો ભૌતિક ઉન્નતિ ખરેખર કર્તવ્ય હોત, ભલે આપણે એવું સમજાવીએ લોકોને કે બે પ્રકારની ઉન્નતિ નું મહત્વ છે આપણા જીવનમાં. ભૌતિક ઉન્નતિ, આધ્યાત્મિક ઉન્નતિ એમ બે પ્રકારે ઉન્નતિ થવી જોઈએ એવું આપણે કહીએ છીએ. પણ એ તો અવિવેકીને ધ્યાનમાં રાખીને કહીએ છીએ. ખરેખર તો કર્તવ્ય એક જ છે મનુષ્યના જીવનનો. દુર્લભમ ત્રયમ એતત મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. કેટલા બધા જન્મોના પરિણામે કોઈ મનુષ્યના હૃદયમાં અદ્વૈતની વાસના જન્મતી હોય. પુંસામ અદ્વૈત વાસના. મનુષ્યના જીવનમાં અદ્વૈતની ઈચ્છા, અદ્વૈતની વાસના બહુ પુણ્યને પરિણામે જન્મતી હોય. આવું જે જન્મમાં થાય એ જન્મ ખરા અર્થમાં સફળ છે. એટલે મનુષ્યના જીવનની પાછળનું પ્રયોજન તો એક જ છે કૃતકૃત્યતા, ધન્યતા, પરમ સંતોષની પ્રાપ્તિ. એટલે કે આધ્યાત્મિક ઉન્નતિ કેવળ અને કેવળ આત્માની જરૂરિયાત પૂરી કરવી. આત્માની જરૂરિયાત છે, મનની જરૂરિયાત છે પૂર્ણતા, પૂર્ણ સંતોષ, પરમ શાંતિ, મુક્તિ. આ જ એકમાત્ર જરૂરિયાત છે. અને જે મનુષ્ય પહેલું કામ હાથમાં લે છે સંતોષનું, પૂર્ણતાનું, ધન્યતાનું, તૃપ્તિનું, આનંદનું, આ કામ એમ કરવું એને પોતાના જીવનનું કર્તવ્ય સમજે છે અને એ દિશામાં પુરુષાર્થ કરે છે તો ભગવાન કહે છે કે એના જીવનની બધી જવાબદારી હું લઈ લઉં છું. પછી એ ગૃહસ્થી હોય, યોગી હોય, સંન્યાસી હોય, ગમે તે કેમ ના હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, ગમે તે હોય, ભગવાન કહે છે એના જીવનની જવાબદારી મારી છે. એટલે ભલે કર્મ કરતા કરતા આત્મજ્ઞાન માટે પ્રયાસ કરતો હોય વ્યક્તિ કે પછી કર્મ છોડીને ગમે તે રીતે ગૃહસ્થી હોય કે પછી એને ઘર સંસાર છોડી દીધો કે બ્રહ્મચારી ગમે તે હોય, પણ જેણે જીવનને આ કાર્ય માટે પસંદ કર્યું છે અથવા જીવનમાં આ કાર્યને પસંદ કર્યું છે, ભગવાન કહે છે એના યોગક્ષરનું વહન હું કરું છું. એટલે એની ભૌતિક ઉન્નતિની જવાબદારી પણ ભગવાન કહે છે મારી છે. આવું છે. લોકોને જ્યારે સમજાય આ વસ્તુ હિંમત તો ના હોય કે મારી બીજી જરૂરિયાતનું શું. એટલે ભલે ભગવાન કે તમે એના માટે પુરુષાર્થ કરો,
તમને એમ લાગે કે તમે જ તમારો નિર્વાહ કરી શકો એમ છો અને કરવો જોઈએ તો ભલે કરો, પણ આ કામ રહી જવું ના જોઈએ. આ કામ માટે તો પુરુષાર્થ થવો જ જોઈએ. આધ્યાત્મિક ઉન્નતિ માટે, આધ્યાત્મિક જરૂરિયાત માટે, મનની મુખ્ય જરૂરિયાત માટે, મુખ્ય આપણા જીવનની જે સમસ્યા છે એને ઉકેલવા માટે તો જીવનમાં પ્રયાસ થવો જ જોઈએ. તો જેણે આ કામ કરી લીધું છે, પહેલું કામ, અને પછી જીવન જીવે છે, એ જ ખરા અર્થમાં જીવનને માણી શકે છે. એણે પોતાના જન્મને સફળ બનાવેલો છે, કૃતાર્થ બનાવેલો છે. બીજાના માટે નહીં, પોતાના માટે. એટલે 20મા શ્લોકની પહેલા શંકરાચાર્યજી કહ્યું, અસ્મિન અધ્યાયે ભગવત તત્વજ્ઞાનમ મોક્ષ ફલમ ઉક્ત્વા. અસ્મિન અધ્યાય, આ અધ્યાયની અંદર ભગવત તત્વજ્ઞાનમ, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, તત્વજ્ઞાન અને મોક્ષ ફલમ, મોક્ષ જેનું ફળ છે, જે તત્વજ્ઞાનનું ફળ મોક્ષ છે, એવા તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યા પછી, ઉક્ત્વા, એનો ઉપદેશ કર્યા પછી ભગવાન હવે ઇદાનીમ તત્સ્તૌતિ, અથવા ઇદાનીમ તત્સ્તૌતિ, ઇદાનીમ, હવે ભગવાન તત એટલે જે તત્વજ્ઞાન આપ્યું, ઉપદેશ કર્યો, એ ઉપદેશની સ્તુતિ કરી રહ્યા છે. એટલે આ 15મો અધ્યાય અને શાસ્ત્ર કહો એની સ્તુતિ થઈ. અને એતદ બુદ્ધવા, આ ઉપદેશ જાણીને, જ્ઞાન પ્રાપ્ત કરીને, બુદ્ધિમાન સ્યાત, ખરેખર ખરા અર્થમાં મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરે છે એવું કહેવાય, બુદ્ધિમાન બને છે. અને કૃત્ય કૃત્ય ચ સ્યાત, ધન્યતાનો અનુભવ પણ કરે છે, એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. ઇતિ એતદ ગુહ્યતમમ, ગોપ્યતમમ, ગોપ્યતમમ, અત્યંત રહસ્યમ, ઇતિ એતત, કિમ તત શાસ્ત્રમ. ઇતિ, ઇતિ આ શ્લોકનો શબ્દ છે. ઇતિ, ઇતિ એટલે કે એતદ, અર્થાત આ. ગુહ્યતમમ, ગુહ્યતમમ, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમમ. ગુહ એટલે, ગુહ્ય એટલે જે રહસ્યમય છે, પણ એમાંય કેટેગરી, એમાંય તારતમ્ય. ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ, સૌથી રહસ્યમય. ગોપ્યતમમ, ગુહ્યતમમ એટલે જે ગોપનીય છે, અથવા જે રહસ્ય સ્વરૂપ છે. રાજવિદ્યા, રાજગુહ્યમ, 9મા અધ્યાયમાં પણ ભગવાને આ જ્ઞાન માટે આ શબ્દો વાપર્યા. રાજવિદ્યા, રાજગુહ્યમ, જે ગુહ્યાનામ રાજા, એવું કહું. જે ગોપનીય છે, રહસ્યમય છે, એમાં જે મુખ્ય છે, એટલે ગોપ્યતમમ, અત્યંત રહસ્યમ, મહાન રહસ્ય છે. એટલે સ્વામીજી મહારાજ એવું કે રહસ્યમ, અત્યંત રહસ્યમ એટલે કે આત્મા ક્યારેય તમને સામેથી મળે એવું ના બને, આત્માનું સપનું આવે એવું ના બને. સૌરાષ્ટ્રમાં એવું કે આજે મારો એક જૂનો મિત્ર અથડાઈ ગયો, ભટકાઈ ગયો, એટલે મળ્યો એમ. એટલે આત્મા ક્યારે ભટકાઈ પડે કે તમને આમ અથડાય, સામું મળી જાય, એવું ના બને. આત્મા ક્યારેય કોઈને આ પ્રકારે સામેથી મળે નહીં, અચાનક મળી જાય એવું ના બને. મળી શકે એવો જ નથી, એટલા માટે. એટલે આવું રહસ્યમય. ઇતિ એતત, ઇતિ ઇતિ ગુહ્યતમમ, અર્થાત આ અત્યંત ગોપનીય. કેમ, શેની વાત કરો છો ભગવાન? તો કે શાસ્ત્રમ, આ જે રહસ્યમય વસ્તુ, તને રહસ્યમય વસ્તુ, કઈ રહસ્યમય વસ્તુ? તો કે આ શાસ્ત્ર. કેમ તત? તો કે શાસ્ત્રમ, આવું જ રહસ્યમય ગોપનીય શાસ્ત્ર છે. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ,
પછી ઇદમ ઉક્તમ, પણ એની પહેલા શંકરાચાર્યજી કહે છે ઇતિ ગુહ્યતમ શાસ્ત્રમ વિશે કહી રહ્યા છે. યદ્યપિ ગીતાખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે તથાપિ અયમેવ અધ્યાયે अयमेव अध्यायः इह शास्त्रम् इति उच्यते. स्तुत्यर्थं प्रकरणात् यद्यपि ગીતા આખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે. શંકરાચાર્યજી કહે છે કે ખરેખર તો ગીતા શાસ્ત્ર છે, સમગ્ર ગીતા એને શાસ્ત્ર કહેવાય. સમસ્ત શાસ્ત્રમ ઉચ્યતે. ગીતા ગીતાખ્યમ, ગીતા જે છે નામ એટલે કે ભગવદ્ ગીતા એ જ વાસ્તવમાં ખરા અર્થમાં સંપૂર્ણ શાસ્ત્ર છે. શાસ્ત્ર શબ્દ તો ગીતા માટે જ છે. તથાપિ અયમેવ અધ્યાયઃ ઇહ શાસ્ત્રમ ઇતિ ઉચ્યતે. ઇહ એટલે અહીંયા આ શ્લોકમાં અયમેવ અધ્યાયઃ, આ જ અધ્યાય, આ અધ્યાય એટલે કયો અધ્યાય? 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. આ જે અધ્યાય છે એ જ વાસ્તવમાં શાસ્ત્રમ ઇતિ ઉચ્યતે, એને જ શાસ્ત્ર કહેવામાં આવ્યું. કેમ? તો કે બસ પ્રશંસા કરવી છે ભગવાનને, જ્ઞાનની પ્રશંસા કરવી છે, અને એનું પ્રકરણ ચાલી રહ્યું છે. પ્રકરણાત, એ જ પ્રકરણ છે એટલે કે મુખ્ય વિષય છે. જે મુખ્ય વિષય છે એ પરમાત્મા પોતે છે, પુરુષોત્તમ. એટલે નામ પણ એવું છે પુરુષોત્તમ યોગ, અને પરમાત્મા જ એનો વિષય છે. એટલે એની સ્તુતિ માટે ભગવાન 15મા અધ્યાયને જ શાસ્ત્ર એવું કહે છે. સર્વો હિ ગીતા શાસ્ત્રાર્થઃ અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્તઃ. કેમ એને શાસ્ત્ર એવું કહો છો 15મા અધ્યાયને? તો શંકરાચાર્ય કહે છે ગીતા શાસ્ત્રાર્થઃ અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્તઃ. ગીતા શાસ્ત્રાર્થ, ગીતા શાસ્ત્રાર્થ એટલે સમગ્ર ગીતાનો અર્થ. સમગ્ર ગીતાની અંદર જે ઉપદેશ છે તે ગીતા શાસ્ત્રાર્થ. ગીતા શાસ્ત્ર છે પણ એનો જે અર્થ છે, મુખ્ય અર્થ અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્તઃ, આ અધ્યાયની અંદર ટૂંકમાં કહેવામાં આવ્યું. કઈ રીતે ટૂંકમાં? તો કે સમગ્ર ભગવદ્ ગીતામાં આટલી જ વસ્તુ ભગવાનને સમજાવી છે કે હું કોણ છું, મારું નિર્ગુણ સ્વરૂપ અને મારું સગુણ સ્વરૂપ. સગુણ સ્વરૂપ એટલે આ જગતના રૂપમાં રહેલો હું, અને જગત જે અત્યારે આ ક્ષણે જેવું છે તેવું, એના માટે ભગવાને ક્ષર પુરુષ એવું નામ આપ્યું. એટલે કે હું જ છું, હું જ આ રીતે ક્ષરના રૂપમાં પ્રગટ થયેલો છું. અને એનું જે કારણ છે અક્ષર પુરુષ, એ પણ હું જ છું, મારી જ અભિવ્યક્તિ છે. ક્ષર અને અક્ષર આ બંને આપણને અનુભવાય છે, સગુણ બ્રહ્મ. પણ એનું જે અધિષ્ઠાન છે, જેને અનુભવ થાય છે આ જગતનો, અને એનું જે કારણ છે, એ બંનેનું જે અધિષ્ઠાન છે એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ સ્વયં નારાયણ, એ જ આપણો આત્મા છે, જે નિર્ગુણ નિરાકાર છે. તદ બ્રહ્મ અહમ અસ્મિ. આ ઉપનિષદને પણ આ જ સમજાવવું છે. એટલે હું કોણ છું એનું જ્ઞાન થાય, જગતને આપણને શું સંબંધ છે એ પણ સમજાય, જગતનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, જેને આપણે હું કહીએ છીએ એમાં કેવી રીતે જગત ભળી ગયું છે, એટલે એની બાદબાકી પણ થાય. અને આદર સાથે, સમજ સાથે કે ભાઈ આ પણ પરમાત્માની અભિવ્યક્તિ છે, ઈશ્વર સૃષ્ટિ છે, પણ એનું સ્વરૂપ આ પ્રકારનું છે. એટલે હું અને મારું જે અધ્યારોપ થયેલો છે આપણી બુદ્ધિમાં, જે ખરેખર સંસારનું સ્વરૂપ છે,
એનો બાધ થાય છે. બસ આ બાધ થવાથી જે આત્મ સ્વરૂપ શુદ્ધ રૂપે જે રહેલું છે અને જે સ્ફુરી રહ્યું છે, જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એનું દર્શન આપણને ખરા અર્થમાં થાય છે. આ જે યથાર્થ દર્શન છે એનું નામ જ મોક્ષ. બસ એ જ બધા પ્રશ્નોનો અંત લાવનાર છે આ દર્શન. અને એ સમગ્ર વેદનો પણ અર્થ છે, ભગવદ્ ગીતાનો પણ એ જ અર્થ છે. એટલે અસ્મિન અધ્યાય સમાસેન ઉક્ત, એટલે ભગવાને દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કૂટસ્થોક્ષરમ ઉચ્યતે ઉત્તમ પુરુષત્વન્ય. અને કેવી રીતે એનાથી આત્મા જે ઉત્તમ પુરુષ છે એ આ બંને કરતા તદ્દન વિલક્ષણ છે અને એ જ પુરુષોત્તમ છે. અને સાથે સાથે આ સગુણ બ્રહ્મ એટલે જગતમાં જે બધું થઈ રહ્યું છે, જે પ્રવૃત્તિ થઈ રહી છે, ઉત્પત્તિ સ્થિતિ લય, જેને કારણે આપણું જીવન ટકે છે, અને કેવી રીતે ભગવાન સમસ્ત જગતનું ચક્ર ચલાવી રહ્યા છે, કેવી રીતે જીવો બધા એને કારણે પ્રવૃત્તિ કરી રહ્યા છે, પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે. અને ભગવાને કેવી રીતે સૂર્ય ચંદ્રની રચના કરેલી છે, સૂર્ય ચંદ્રના રૂપમાં પ્રગટ થયેલા છે, પોતાનું બળ એમણે, પોતાનું ઐશ્વર્ય, પોતાનું જ્ઞાન, પોતાની ચૈતન્ય શક્તિ આ બધા દ્વારા કેવી રીતે પૃથ્વીમાં પણ પોતે પ્રગટ થયેલા છે અને સમગ્ર બ્રહ્માંડને જે આધાર આપી રહ્યા છે. બહુ સુંદર રીતે ભગવાને પોતાના સ્વરૂપનું નિરૂપણ કર્યું, સંક્ષેપમાં નિરૂપણ કર્યું. એટલા માટે આ અધ્યાયને શાસ્ત્ર કહેવામાં આવ્યું, કારણ કે ગીતા શાસ્ત્રાર્થમ અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્તઃ ન કેવલમ સર્વઃ ચ વેદાર્થઃ ઇહ પરિસમાપ્તઃ યસ્तं વેદ સઃ વેદવિત વેदैश्च सर्वैरहमेव वेद्यः इति च उक्तम्. ન કેવલમ ગીતા શાસ્ત્રાર્થમ, ખાલી ગીતા શાસ્ત્રના અર્થને જ ભગવાને કહ્યું નહીં, પરંતુ આ અધ્યાયમાં સર્વ ચ વેદાર્થ, વેદનો અર્થ, સર્વ વેદનો અર્થ, વેદનો સમસ્ત અર્થ, ઇહ પરિસમાપ્ત અહીંયા કહેવામાં આવ્યો. 15મા અધ્યાયમાં સમસ્ત વેદનો જે ઉપદેશ છે એ પણ કહેવામાં આવ્યો. અને સાથે સાથે યહતમ વેદ સહ વેદવિત, શેના ઉપરથી નક્કી થાય કે સમસ્ત વેદ એનો અર્થ અહીંયા કહેવામાં આવ્યો? કારણ કે ભગવાને એવું કહ્યું આ અધ્યાયમાં, યસ્તમ વેદ સહ વેદવિત. પહેલા જ શ્લોકની અંદર ભગવાને આ વસ્તુ કહી. છંદાંસી યસ્ય પર્ણાની ઊર્ધ્વમૂલમ અધઃશાકમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યહ તમ વેદઃ યસ્તમ વેદ સ વેદવિત સહ વેદવિત યહ તમ વેદ. યહ તમ વેદ એટલે આખા 15મા અધ્યાયમાં જે સંસાર વૃક્ષનું નિરૂપણ કરવામાં આવ્યું, અને એના માટે ભગવાને કહ્યું યહ તમ વેદ સહ વેદવિત. એટલે એનો અર્થ કે ભગવાને જે કહ્યું એ સમસ્ત વેદનો ઉપદેશ છે, અને એને જે જાણે છે વેદવિદ કહેવાય, વેદનો જ્ઞાતા થયો. એટલું જ નહીં, ભગવાને 15મા અધ્યાયમાં તો પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું. એટલે ભગવાન ફરી કહે છે કે ગીતા શાસ્ત્રમાં નહીં, વેદની અંદર પણ વિષય તો હું જ છું. વેદૈહિ ચ સર્વૈહિ અહમેવ વેદ્યઃ, એ પણ વસ્તુ અહીંયા જ કહી. પોતાની વિભૂતિનું વર્ણન કર્યું ત્યારે ભગવાને એ વસ્તુ અહીંયા કહ્યું.
15મા શ્લોકમાં કહ્યું, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ મત્ત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈઃ અહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદવિદેવ ચાહમ. એટલે સ્વાભાવિક છે કે વેદૈઃ સર્વૈઃ અહમેવ વેદ્યઃ ઇતિ ચ ઉક્તમ. એનો અર્થ કે સમગ્ર વેદનો જે વિષય છે એ જ 15મા અધ્યાયનો વિષય છે. માટે એ જે જાણે છે એ વેદનો જાણનાર છે. અને એટલું જ નહીં, એ પરમાત્માનો જાણનાર પણ થયો. પરમાત્માને અર્થાત પોતાના આત્મ સ્વરૂપને પણ સાચા અર્થમાં જાણનાર આ જ વ્યક્તિ છે. ઇદમ ઉક્તમ કથિતમ મયા હે અનગ અપાપ. ઇદમ ઉક્તમ અર્થાત કથિતમ મયા. ભગવાન કહે છે મારા દ્વારા, પેસિવ વોઇસનો પ્રયોગ કરે છે. મયા ઉક્તમ, મારા દ્વારા આ કહેવામાં આવ્યું. કેમ? તો કે તું નિષ્પાપ છે એટલા માટે. હે અનગ, મારાથી તને કહેવાયું આ. એટલે ભગવાન કોના સમક્ષ પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે? ઉપદેશ દ્વારા તો ભગવાને પોતાના સ્વરૂપને અર્જુન સમક્ષ પ્રગટ કર્યું. અને એનું કારણ કે છે, હે અનગ, તારી પાસે હું મારા સ્વરૂપને પ્રગટ નહીં કરું તો કોની પાસે કરીશ? એટલે એ ભગવાન આપણું જ આત્મ સ્વરૂપ છે. તે આત્મરૂપે રહેલા નારાયણ ક્યારે આપણને બુદ્ધિમાં દર્શન આપે, હૃદયમાં દર્શન આપે પોતાના યથાર્થ, ત્યારે આપણે પણ નિષ્પાપ બનીએ. ભગવાન કહે છે મયા અનગ ઉક્તમ ઇદમ કથિતમ મયા એતત શાસ્ત્રમ યથા દર્શિતાર્થમ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત ભવેત ન અન્યથા કૃતકૃત્યઃ ચ ભારત. એતત શાસ્ત્રમ યથા દર્શિતાર્થમ. એતત શાસ્ત્રમ એટલે હવે એતત શાસ્ત્રમ એટલે સમસ્ત વેદ, સમસ્ત ભગવદ્ ગીતા, એનો સાર જેમાં કહેવામાં આવ્યો તે 15મો અધ્યાય. એતત શાસ્ત્રમ અર્થાત આ 15મો અધ્યાય. ઇદમ ઉક્તમ એતત શાસ્ત્રમ યથા દર્શિતાર્થમ બુદ્ધ્વા. જે પ્રકારે ભગવાન કહે છે મેં સમજ આપી એને યથાર્થ રીતે જાણીને બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત, બુદ્ધિમાન ભવે, તો વ્યક્તિ ખરા અર્થમાં બુદ્ધિમાન બને છે. કારણ કે એને જે જાણવાનું તે જાણી લીધું. પરમાત્મા એક જ જાણવાનો વિષય છે. જેણે પોતાના આત્માને આ પ્રકારે ભગવાનના ઉપદેશને અનુરૂપ જેણે સમજ પ્રાપ્ત કરી, દર્શન કર્યું પોતાના આત્માનું, એ જ વાસ્તવમાં બુદ્ધિમાન છે. બુદ્ધ્વા બુદ્ધિમાન ભવે, ખરા અર્થમાં એને બુદ્ધિનો ઉપયોગ કર્યો. એટલે 15મા અધ્યાયનું બહુ મહત્વ છે. આપણે એનો પાઠ એટલા માટે કરતા હોઈએ, જમતા પહેલા પણ આપણે ભોજન પહેલા પણ એ 15મો અધ્યાય બોલતા હોઈએ, અને નિયમિત રૂપે 12મો અધ્યાય અને 15મો અધ્યાય આપણે નો સ્તોત્ર પાઠ કરતા હોઈએ છીએ. સ્તોત્ર પાઠ તો ના કહેવાય, ગીતા પાઠ. ન અન્યથા કૃતકૃત્ય ચ ભારત. એટલે આ ઉપદેશને જાણીને યથા દર્શિતાર્થમ બુદ્ધ્વા, આ ઉપદેશને યથાર્થ રૂપે જાણીને બુદ્ધિમાં ભવે કૃતકૃત્ય ચ ભવેત, બુદ્ધિમાન પણ બને છે મનુષ્ય અને કૃતકૃત્ય પણ બને છે. એટલે પછી ન ઇહ ભૂય અન્ય જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. અને આ શ્લોકના શબ્દો પ્રમાણે કૃતકૃત્ય ચ, કૃતકૃત્યતા પ્રાપ્ત કરે છે. એટલે જે કર્તવ્ય હતું જીવનમાં, પરમ કર્તવ્ય, જન્મો જન્મોથી જે અધૂરું હતું, પૂરું નહોતું થતું, એ કર્તવ્ય પૂરું થયું. આત્મનિયવ આત્મના તુષ્ટ. આત્માના દર્શનથી, આત્માના જ્ઞાનથી વ્યક્તિ પોતે જ પોતાના સ્વરૂપના દર્શનથી પરમ સંતોષનો અનુભવ કરે છે. કૃતકૃત્ય ભવે અને ન અન્યતા. શંકરાચાર્યજીને વધારે શું કહેવું છે? આ સિવાય
કૃતકૃત્યતા પ્રાપ્ત કરવાનો બીજો કોઈ રસ્તો નથી. નાન્ય પંથા વિદ્યતે અનાય, બીજો કોઈ રસ્તો નથી. આત્માનું જ્ઞાન એ એક જ પરમ તૃપ્તિનું કારણ છે. કારણ કે આપણો પ્રશ્ન પણ એ જ છે. આત્માનો તિરસ્કાર, આત્મ તિરસ્કાર કહો, આત્મ સંતોષ કહો, એ જ આપણો મુખ્ય પ્રશ્ન છે. જે મનુષ્ય પોતાના જીવનમાં આ કામ કરી લે છે, પોતાના આત્માને જાણી લે છે, બસ એ પરમ તૃપ્તિ જે છે, તૃપ્તિનો અનુભવ, એ જ બધા પ્રશ્નોની સમાપ્તિ બની જાય છે. ખરેખર બીજો કોઈ પ્રશ્ન જ નથી જીવનમાં. એ સમજાય તો આપણે આના માટે કામ કરીએ. એટલે એ સમજતા જન્મો નીકળી જાય કે આપણા જીવનમાં, મનુષ્યના જીવનમાં ખરેખર પ્રશ્ન એક જ છે. આત્મ તિરસ્કાર, આત્મ અસંતોષ. એ જે પોતાના સ્વરૂપ વિશેનો અસંતોષ છે, એ જ અસંતોષ અનેક રીતે જીવનમાં અભિવ્યક્ત થાય છે. પછી આપણા વ્યક્તિત્વમાં, વ્યવહારમાં, સંબંધોમાં, દરેક રીતે, દરેક જગ્યાએ સતત જેની અભિવ્યક્તિ થાય છે, એ આવા અસંતુષ્ટ હુંની જ અભિવ્યક્તિ થાય છે. અને આપણે કોને શોધીએ છીએ? તો કે સંતુષ્ટ હું. સંતુષ્ટ હુંને આપણે ઈચ્છીએ છીએ. સંતુષ્ટ હું એની શોધ ચાલી રહી છે. એ કેમ બનવું સંતુષ્ટ એ આપણે જાણતા નથી. એટલે ગમે તેટલો સંતોષ પ્રાપ્ત કરીએ જીવનમાં, ગમે તેટલું મેળવે તોય ખરા અર્થમાં સંતોષ અનુભવતા નથી. એનું કારણ એક જ છે. કારણ કે આત્મા આપણી જરૂરિયાત છે અને આત્માનો જ અસંતોષ છે. એટલે કે આપણે જ આપણો સ્વીકાર કરતા નથી. એટલે આ જ્ઞાન શું કરે છે? તો કે આપણા ખોટા સ્વરૂપનો એટલે બુદ્ધિમાં જે અજ્ઞાન છે, જે આપણું સ્વરૂપ નથી, અને આપણો જે આવો નિર્ણય છે સ્વરૂપનો, ખોટો નિર્ણય છે, એને દૂર કરે છે. અને જે પૂર્ણ સ્વરૂપ છે આપણું, એની પ્રાપ્તિ કરાવે છે. બસ એ જાણવું એનામાં જ સંતોષ, જાણવું એનામાં જ તૃપ્તિ, એના મોક્ષ. એટલે આ જ્ઞાન આપણને પરમ તૃપ્તિનો અનુભવ કરાવે છે. બીજો કોઈ રસ્તો નથી. કૃતકૃત્ય કોને કહેવાય? શંકરાચાર્યજી એ સમજાવે છે. કૃતમ કૃત્યમ કર્તવ્યમ યેન સહ કૃતકૃત્યઃ. કૃતકૃત્ય કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી કહે છે કૃતમ અર્થાત કૃતમ કૃત્યમ. કૃત્યમ એટલે શું? તો કે કર્તવ્યમ. કૃતમ કૃત્યમ અથવા કૃતમ કર્તવ્યમ. કૃતમ એટલે પાસ્ટ પાર્ટિસિપલ છે, ભૂત કૃદંત. જે કામ પતી ગયું. કૃતમ એટલે થઈ ગયું, હો ગયા, ડન. આજકાલ ફેશન છે ને ડન. હજી કશું થયું ના હોય પણ આપણે પ્રોમિસ કરીએ ડન, બસ થઈ જશે. એટલે ખરેખર કૃતમ જે થઈ ગયું. શું થઈ ગયું? કર્તવ્યમ કૃતમ, જે કરવાનું તે કામ પતી ગયું. એને કૃત્યમ કહો, કરવાનું હતું એ કહો, અથવા કર્તવ્ય કહો. કરવાનું જે છે, કરવા યોગ્ય જે છે, જે કરવું જ જોઈએ, એને કહેવાય કર્તવ્ય. આવું જે કામ હતું, કરવાનું જ હતું, કરવું જ જોઈએ, મુખ્ય કર્તવ્ય જે હતું, તત્કૃતમ, એ થઈ ગયું. યેન સહ, જેણે આ કર્યું કામ, જેના વડે આ કામ થઈ ગયું, એને કૃતકૃત્ય કહેવાય. સહ કૃતકૃત્ય, એ વ્યક્તિ કૃતકૃત્ય બની ગયો, ધન્ય બની ગયો. કૃતકૃત્યોહમ. વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણેન યત કર્તવ્યમ તત્સર્વમ ભગવત તત્વે વિદિતે કૃતમ ભવેત ઇત્યર્થઃ. વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણેન. બ્રાહ્મણ, શંકરાચાર્યજીને બ્રાહ્મણો માટે બહુ જ આદર.
એટલે કહે છે બ્રાહ્મણ એ વિશેષ જન્મ છે, વિશિષ્ટ જન્મ પ્રસૂતેના. ઉચ્ચ કુળમાં જન્મેલો વ્યક્તિ, શ્રેષ્ઠ કુળમાં જેનો જન્મ થયો છે એવા બ્રાહ્મણથી બ્રાહ્મણેના યત કર્તવ્યમ, એમનું જે કર્તવ્ય છે, શ્રેષ્ઠ કુળમાં જન્મેલા, શ્રેષ્ઠ કુળ એટલે બ્રાહ્મણ કુળ, એમાં જન્મેલા વ્યક્તિનું જે કર્તવ્ય છે, તત સર્વમ ભગવત તત્વે વિદિતે કૃતમ ભવે. એટલે બ્રાહ્મણનું જે કર્તવ્ય છે એ શેનાથી પૂરું થાય? તો કે ભગવત તત્વે વિદિતે, ભગવાનના તત્વને જાણવાથી. એટલે બ્રાહ્મણનો જન્મ નું કામ આ જ છે, પ્રયોજન આ જ છે, એનું કર્તવ્ય આ જ છે કે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું. પણ બીજા બધા જે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો બ્રાહ્મણો નથી, ન હોય ધારો કે, તો ભલે, પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી એને જે બ્રાહ્મણ કુળમાં, શ્રેષ્ઠ કુળમાં જન્મેલા વ્યક્તિ, એનું જે કર્તવ્ય હતું એ કર્તવ્ય પણ આનાથી પૂરું થઈ ગયું. ભલે બ્રાહ્મણ ના હોય પણ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાથી એવું જે શ્રેષ્ઠ કર્તવ્ય કોઈનું હતું એ કર્તવ્ય પણ આણે કરી નાખ્યું. બ્રાહ્મણ જાણે તો પૂછવું જ છું. એટલે કોઈ પણ જાણે ભગવત તત્વને જાણવાથી જે પણ કર્તવ્ય હોય, એટલે કે ઊંચામાં ઊંચું કર્તવ્ય હોય તો પણ ભગવાનને જાણવાથી તત કર્તવ્યમ કૃતમ ભવે, એ જે કર્તવ્ય છે સિદ્ધ થઈ જાય છે. એટલે બધા બ્રાહ્મણ બની જાય છે. એનો અર્થ એવો થયો, તત્વને જાણવાથી, આત્મ તત્વને જાણવાથી બધા ખરેખર બ્રાહ્મણ બની જાય છે. એનું કર્તવ્ય એને પૂરું કરી નાખે. ન ચ અન્યથા કર્તવ્યમ પરિસમાપ્યતે કસ્યચિત ઇતિ અભિપ્રાયઃ. ન ચ અન્યથા કર્તવ્યમ પરિસમાપ્યતે કસ્યચિદપી, બીજી કોઈ રીતે કર્તવ્યમ ન પરિસમાપ્યતે, કર્તવ્યમ ખરા અર્થમાં પૂર્ણ નથી થતું અન્ય કોઈ રીતે. બીજો કોઈ ઉપાય નથી, બીજી કોઈ રીતે કરવાથી કર્તવ્ય ખરા અર્થમાં સમાપ્ત નથી થતું. એટલે ગમે તે કર્તવ્ય હોય કોઈના પણ, એ બધા કર્તવ્યનો સમાવેશ આમાં થઈ જાય છે. ભગવાનનું એવું કહેવું છે. તમે એમ કહો, કદાચ કોઈ વ્યક્તિ એવું કહે કે અમે આત્મજ્ઞાન ભગવત તત્વ પ્રાપ્ત નહીં કરીએ પણ અમે અમારા જીવનમાં બસ કર્તવ્યનું પાલન કરીએ છીએ, અમને એમાં જ શ્રદ્ધા છે અને અમને એનાથી સંતોષ છે. ભગવાન કહે છે કે બીજી કોઈ રીતે ખરા અર્થમાં કર્તવ્ય પૂરું થતું નથી. દરેક કર્તવ્યની સમાપ્તિ જ્ઞાનથી જ થાય છે. એટલે લોકો એવું કહેતા હોય અમારું કર્તવ્ય આ છે હજી તો, એનો અર્થ કે બિચારા લોકોને હજી એ સમજાયું જ નથી કે ખરું કર્તવ્ય કયું છે. એટલે બીજા બધા કર્તવ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ વગર જો તમે કર્યા કરો તો એ કોઈ રીતે એમાં પૂર્ણતા મળવાની સંભાવના નથી. એટલે કે જીવનું કલ્યાણ નથી અને કર્તવ્ય ખરા અર્થમાં થયું પણ ના કહેવાય. એટલે કર્તવ્ય ખરા અર્થમાં કઈ રીતે પૂરું થાય કે જેમાં ભગવાનના તત્વનું જ્ઞાન રહેલું છે, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઇતિ અભિપ્રાય. સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ઇતિ ચ ઉક્તમ. શંકરાચાર્યજી પ્રમાણ આપે છે આવું કહેવા માટે કે ભગવાન પોતે જ સમજાવે છે ગીતામાં. ચોથા અધ્યાયમાં કહેવામાં આવે ને, સર્વમ કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. સર્વ અખિલમ કર્મ, બધા જ કર્મો, એટલે જેટલા પણ જીવનમાં કર્તવ્ય છે બધા જ કર્તવ્ય કર્મો એ ક્યાં સમાપ્ત થાય છે? જ્ઞાને પરિસમાપ્યતે, જ્ઞાનની અંદર બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે જન્મો જન્મો સુધી તમે કર્તવ્યનું પાલન કરો અને આત્મજ્ઞાન પ્રાપ્ત ના કરો
તો એનો અંત આવતો નથી. અને ધારો કે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તો એમાં બધા કર્તવ્યોનો અંત આવી જાય છે. એટલા માટે ભગવાન શંકરાચાર્યજી પણ કહે છે કે ભાઈ આત્મજ્ઞાન માટે જેને નિર્ણય થઈ ગયો જીવનમાં એ બ્રહ્મચર્ય આશ્રમમાંથી પણ સંન્યાસ લઈ શકે, કારણ કે હવે એને બીજું કોઈ કર્તવ્ય રહ્યું જ નથી એના માટે. અને ગૃહસ્થી હોય તો એ સંન્યાસી બની શકે સીધો. એટલે સંન્યાસી બની શકાય, અર્થાત કર્તવ્ય કર્મ છોડી શકાય ક્યારે? જ્યારે તમે તત્વજ્ઞાન માટે તૈયાર હો ત્યારે. પછી કોઈ એના માટે જવાબદારી નથી. તસ્ય કર્તવ્યમ ઇહ વિદ્યતે આત્મતૃપ્તશ્ચ. જેને હવે આત્માનો સંતોષ છે અથવા આત્મજ્ઞાન માટે જેને પ્રેમ છે એના માટે કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી, કારણ કે તત્વજ્ઞાનની અંદર બધા કર્મો સમાપ્ત થઈ જાય. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. તત્વજ્ઞાનમાં બધા કર્મોનો સમાવેશ થઈ જાય છે, સમાપન થઈ જાય છે. ઇતિ ચ ઉક્તમ. હવે આગળ કહે છે એતદ્ધિ જન્મ સામગ્રયમ બ્રાહ્મણસ્ય વિશેષતઃ પ્રાપ્યેતત કૃતકૃત્યો હિ દ્વિજો ભવતિ નાન્યથા ઇતિ ચ માનવમ વચનમ. બીજું પ્રમાણ આપ્યું ઇતિ ચ માનવમ વચનમ. માનવ એટલે મનુષ્યનું વચન નહીં, મનુ ભગવાનનું વચન. એટલે માનવ શબ્દ એમાંથી જ આવેલો છે, આપણે એમાંથી જન્મેલા છે એટલા માટે. પણ અહીંયા માનવમ વચનમ એટલે મનુ ભગવાનના આ શબ્દો છે. કયા શબ્દો છે? એ તદ્ધિ જન્મ સામગ્ર્યમ બ્રાહ્મણસ્ય વિશેષતઃ. કે બ્રાહ્મણ ખરેખર બ્રાહ્મણ કોને કારણે કહેવાય? શું વિશેષતા છે એની અંદર? તો કે એ તદ્ધિ જન્મ સામગ્રયમ. આ જેની મુખ્ય સામગ્રી છે બ્રાહ્મણની, કઈ? તો કે પ્રાપ્ય એતત કૃતકૃત્યો હિ દ્વિજો ભવતી. તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એક જ એની મુખ્ય જરૂરિયાત છે કે મુખ્ય કર્તવ્ય છે. પ્રાપ્ય તત. આવા તત્વને પ્રાપ્ત કરીને, આત્માને પ્રાપ્ત કરીને એ જે દ્વિજ બ્રાહ્મણ છે કૃતકૃત્યો હિ ભવતી. કારણ કે દ્વિજ બ્રાહ્મણ એ કૃતકૃત્ય શેનાથી થાય છે? કે આત્મતત્વને જાણવાથી. ન અન્યથા, બીજી કોઈ રીતે. એટલે મનુ ભગવાને આ પ્રકારે કહ્યું હશે કે બ્રાહ્મણની સાર્થકતા, બ્રાહ્મણ જન્મની સાર્થકતા અહીંયા જ પૂર્ણ થાય છે. કારણ કે આ ભગવાનને પ્રાપ્ત કરીને, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરીને જ ખરા અર્થમાં જે દ્વિજ છે એ કૃતકૃત્ય બની શકે છે, બીજી કોઈ રીતે નહીં. એટલે બ્રાહ્મણ જ્ઞાતિ માટે કહો કે કોઈ પણ મનુષ્ય ખરા અર્થમાં બ્રાહ્મણ ક્યારે બને? કે જ્યારે તત્વને જાણે ત્યારે. એ જ એના જીવનની સફળતા કે કૃતકૃત્ય માટેનો હેતુ છે. કૃતકૃત્યતા અપાવનાર આત્માનું જ્ઞાન, તત્વજ્ઞાન એક જ રસ્તો છે. અન્યથા યતઃ એતત પરમાર્થતત્વમ મત્તઃ શ્રુતવાનસી તતઃ કૃતાર્થઃ ત્વં ભારત ઇતિ. યતઃ એતत् પરમાર્થતત્વમ મત્તઃ શ્રુતવાનસી. હે ભારત, કારણ કે એતत् પરમાર્થ તત્વમ, આ જે પરમ તત્વનું જ્ઞાન છે, પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન છે, મત્તઃ શ્રુતવાનસી. અર્જુન, તે મારી પાસેથી સાંભળ્યું. કારણ કે ત્યાં પરમાર્થ તત્વ જે છે એનું જ્ઞાન, પરમ તત્વનું જ્ઞાન મારી પાસેથી સાંભળ્યું. તતઃ, તેથી હે ભારત, ત્વમ કૃતાર્થ અસી. તું કૃતાર્થ થઈ ગયો, ધન્ય થઈ ગયો અર્જુન. એટલે આપણે પણ ધન્ય થઈ ગયા કહેવાય, કારણ કે આપણે ભગવાનના વાંગ્મય અવતાર જે છે એનું જ અધ્યયન કરી રહ્યા છે, એના જ ચરણે છીએ.
એનું દર્શન કરવા પ્રયાસ કરી રહ્યા છે અને ભગવાનનો ઉપદેશ આપણને પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે ભગવાન કહે છે મારો ઉપદેશ જે આ ગ્રહણ કરે છે, પરમાર્થ તત્વને જાણે છે, શ્રવણ કરે છે, મનન કરે છે, તતઃ કૃતાર્થ, એના કારણે મનુષ્ય કૃતાર્થ બની જાય છે. આમ 15મા અધ્યાયમાં આત્મવિદ શોકમ તરતી જે સમગ્ર શાસ્ત્રમાં મુખ્ય પ્રયોજન છે આત્માનું જ્ઞાન અને શોકને દૂર કરનારું જે એકમાત્ર ઉપાય છે એનો ઉપદેશ ભગવાને કર્યો. ઓમ તત્સત શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ આપણે ભૂલ કરીએ છીએ બોલવામાં. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોऽધ્યાયः. ओम तत्सत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे ओम तत्सत, ઓમ અને તત્સત. ઓમ ભગવાનનું નામ છે, તત્ પણ ભગવાનનું નામ છે, સત પણ ભગવાનનું નામ છે. દરેક કાર્યના અંતમાં આપણે આ રીતે ભગવાનનું નામ લઈએ છીએ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ. આ પ્રકારે શ્રીમદ ભગવદ ગીતામાં 18 અધ્યાય છે એટલે બહુવચન વાપર્યું. શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ અને દરેક અધ્યાય ઉપનિષદ સમાન છે. તે ઉપનિષદનો સાર છે. ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર, બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શું વિષય હતો? દરેક અધ્યાયમાં વિષય કયો છે? તો કે બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોઅધ્યાય. 15મો અધ્યાય જેને સમગ્ર શાસ્ત્ર કહેવામાં આવ્યું, એ પ્રકારે જેની સ્તુતિ કરવામાં આવી. 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેના સંવાદમાં બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર એ જેનો મુખ્ય વિષય છે, એ પ્રકારે જે ઉપદેશ કરવામાં આવ્યો. પુરુષોત્તમ યોગો નામ પંચદશોઅધ્યાયઃ. પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયમાં ભગવાન અને શ્રી કૃષ્ણના સંવાદના માધ્યમથી બ્રહ્મ વિદ્યાનો અને યોગશાસ્ત્રનો ઉપદેશ કરવામાં આવ્યો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.